ક્ષત્રિય વીર રાણા સાંગાના થયેલા અપમાનના વિરુદ્ધમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અપમાન કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તેમ જણાવ્યું હતું. સમાજવાડીમાં એકત્રિત થયા હતા અને બેઠક યોજાઈ હતી. ત્યાંથી રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે જણાવ્યું હતું કે રાજ્યસભામાં નેતાએ અભદ્ર ભાષામાં ક્ષત્રિય વીર રાણા સાંગા વિશે ટિપ્પણી કરી હતી, જેનાથી દેશમાં રોષ ફાટ્યો છે. આ નેતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા લગભગ ઘણા સમયથી એક પ્રોપોગન્ડા ચાલતો રહેલો છે. કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ કોઈ પણ વીર પુરુષના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરે એવી જ ટિપ્પણી હાલમાં જ આપણે જોઈએ કે સપાના જે સાંસદ હતા રામલાલ સુમન, જેમને વીર સાંગા હિન્દુ સમ્રાટ શિરોમણી વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી એ ટિપ્પણીના વિરોધની અંદર અમે મુન્દ્રા પોલીસ શહેર પોલીસ સ્ટેશનની અંદર આવેદન આપ્યું કે આપણે એમની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ મહાપુરુષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા અટકે. સંસદ ભવનની અંદર રામજીલાલ સુમન નામના એક સાંસદે મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એમને ગદ્દાર કહ્યા છે. મહારાણા સંગ્રામસિંહ જે મહારાણા સાંગા તરીકે ઓળખાય છે, એમનું આ દેશ માટે, આ ભારતની સંસ્કૃતિ માટે અનેક યોગદાન, અનેક બલિદાન છે. આ ભારત ભૂમિના રક્ષણ માટે, હિન્દુત્વના રક્ષણ માટે, આ દેશની પ્રજાના રક્ષણ માટે એમણે 80થી વધારે યુદ્ધો લડ્યા છે અને વિદેશી આક્રાંતાઓને પોતાના શાસન દરમિયાન માત્ર એ નહીં, એમના પૂર્વજો અને એમના વારસો તમામ આ દેશ ભારત ભૂમિને બચાવવા માટે વિદેશી આક્રાંતાઓ સામે યુદ્ધો લડ્યા છે અને આ દેશમાંથી ખદેડ્યા છે. આ એમનું યોગદાન છે અને 80થી વધારે યુદ્ધો લડ્યા. પોતાનો રાજા હોવા છતાં પોતાનો એક પગ કપાઈ ગયો યુદ્ધોની અંદર, એક હાથ કપાઈ ગયો, એક આંખ કપાઈ ગઈ અને જે પણ મોટા મોટા શાસકો હતા જે વિદેશથી આવીને ભારત ભૂમિ ઉપર કબજો કરવાની મનસા લઈને આવેલા હતા, એમને રોક્યા છે, એમને રોકવાનું કાર્ય કર્યું છે અને છેલ્લે પોતાના પ્રાણોની આહુતિ પણ એમને આપેલી છે. તો એવા વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને માત્ર ક્ષત્રિય સમાજનું નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને સમગ્ર ભારત ભૂમિ માટે બલિદાન આપનારા યોદ્ધાઓનું એણે અપમાન કર્યું છે. એ માટે અમે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વાભિમાન સેના, ક્ષત્રિય સમાજ અને એની સાથે તમામ સંગઠનોએ સાથે મળી અને પીઆઈસીને એફઆઈઆર દાખલ કરવા અરજી કરેલી.